જય શ્રી કૃષ્ણ. બધાને ખૂબ જ સારું હશે. મિત્રો, આજે આપણે નવા ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જે ટોપિકનું નામ છે અર્લી રિટાયરમેન્ટ. પહેલાના સમયમાં અને આજના સમયમાં ઘણો બધો ડિફરન્સ છે. પહેલાના સમયની અંદર લોકોનું 65-60 યર્સે રિટાયરમેન્ટ લેતા હતા, પરંતુ આજનું કલ્ચર કાંઈક અલગ છે. દરેક પોતાના ગોલ સેટ કરીને બેઠા હોય છે. તો ગોલ સેટ કરે ત્યારે હું થિંક કરે છે કે હું 18 યર્સ કે 20 યર્સથી મેં અર્નિંગ કરવાનું ચાલુ કર્યું છે, તો આફ્ટર 25 યર્સ, આફ્ટર 30 યર્સ વર્કિંગ અમે કામ કરશું. એટલે એમ કહી શકે કે 50 થી 55 ની અંદર તે ફાઇનાન્શિયલ રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરતા હોય છે. એની સામે એ લોકો સારી જિંદગી પણ જીવતા હોય છે, પરંતુ આ રિટાયરમેન્ટનું પ્લાનિંગ, આપણો ગોલ જે આજે આપણે જીવીએ છીએ એ જીવવા માટે આપણો ગોલ હોય છે. જે આપણે ગોલ અત્યારથી સેટ નહીં કરીએ તો આપણું રિટાયરમેન્ટ શક્ય નથી. જો આપણે રિટાયરમેન્ટ જોતું હોય તો આજથી જ જ્યારે આપણે અર્નિંગ કરવાનું ચાલુ કરીએ છીએ ત્યારથી જ આપણું એક પ્લાનિંગ હોવું જોઈએ કે 30 વર્ષ પછી મારે આ જ લાઈફસ્ટાઈલ જીવવી છે, મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને જીવવું છે, તો જ તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકશો. બાકી તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકશો નહીં. તો ટાટા લાઈફ ઇન્સ્યોરન્સ ખૂબ જ સરસ મજાનો પ્લાન લઈને આવ્યો છે. એફજી પેન્શન પ્લાન, જે પ્લાનની એન્ટ્રી એજ તમે 35 એજથી કરી શકો છો. જ્યારે તમારે 35 ની એજ હોય ત્યારે તમે એની એન્ટ્રી કરી 12 વર્ષ પ્રીમિયમ ભરી એના પછી તમે પેન્શન લઈ શકો છો. આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ તો 35 વર્ષે તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરશો તો 47 યર્સે તમે એનું ઇન્વેસ્ટમેન્ટ પૂરું કરશો અને 50મા વર્ષે તમે પેન્શન લેવા ચાલુ કરશો. વ્યાજના દર આરબીઆઈ નિયમ મુજબ દિન બ દિન ઘટતા જાય છે, કેમ કે જ્યાં વિકાસ થાય છે દેશનો, તેની સામે વિકાસ કરવા માટે વ્યાજના દર ઘટાડો ફરજિયાત છે. એની સામે ટાટા લાઈફ ઇન્સ્યોરન્સ આજથી જે 35 યર્સની એજે આપણે એન્ટ્રી કરીએ છીએ તે તમને એ પ્રકારનો બોન્ડ લખીને આપે છે કે આફ્ટર 15 યર્સ, એટલે 50 વર્ષની ઉંમરે જો તમારે પેન્શન જોતું તો આજથી અમે તમને લખીને આપીએ છીએ કે આરબીઆઈની ગાઈડલાઇન્સમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે તો એને માન્ય નહીં રહી. જે આજે લખીને આપ્યો છે બોન્ડ એ જ પેન્શન તેથી મળવાપાત્ર હશે. તો આજથી તમે તમારો ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ફ્રીડમ પ્લાનિંગ, જે આજે તમે લાઈફસ્ટાઈલ જીવો છો એ જ લાઈફસ્ટાઈલ હંમેશા જીવવા માટે આજથી તમે પ્લાનિંગ કરો. આશીર્વાદ એસોસિએટ, નિલેશ રૂપારેલિયા. અને આની પહેલા પણ મેં તમને કીધેલું, મારી ઇન્સ્ટા આઈડી છે એના ટોક એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, જે નવા તમને આવા આઈડિયા આપતા રહેશે. તો એક વખત તમે ઓફિસની મુલાકાત લો, કોન્ટેક્ટ કરો અને આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગ એવું કરો કે જે પેન્શન આપણે જોઈએ છીએ ઇન ફ્યુચર તેનું પ્લાનિંગ આજથી ગેરંટેડ લેવાની શરૂઆત કરો. તમારું ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમારે 50 વર્ષે 95 જે પણ તમે ઈચ્છા ધરાવી એ પ્રમાણે તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ થાવ અને તમારી લાઈફ સારી રીતે જીવો. જેમ આજે જીવો છો એ જ રીતે જીવો. ચાલો, જય શ્રી કૃષ્ણ.